શું તમને ખબર છે ખાતેદાર ખેડૂતો અથવા તો તેના પતિ પત્ની કે તેના બાળકોનું અકાળે મોત થાય તો અથવા તો તેમને કાયમી અપંગતા થાય તો તેમને રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની. આ યોજનાની અંતર્ગત જો કોઈ ખેડૂત કે તેના પતિ પત્ની કે તેના બાળકોનું અકસ્માતે મોત થાય કે તેમને કાયમી અપંગતા આવે તો તેમને સરકાર આર્થિક સહયોગ આપે છે. પોતાનું કે તેમના બાળકો કે પતિ પત્નીનું અકસ્માત થાય તો 150 દિવસની અંદર જિલ્લા પંચાયત કચેરીમાં જઈ અને તેમને અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે? અકસ્માતના કારણે મૃત્યુ કે પછી કાયમી અપંગતાના કોઈપણ 2 અંગના કિસ્સામાં રૂપિયા 2 લાખ સુધીની સહાય મળે. અકસ્માતના કારણે 2 આંખ, 2 અંગ અથવા હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય મળે. અકસ્માતના કારણે 1 આંખ કે 1 અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 1 લાખ સુધીની સહાય મળે છે. આ યોજનાનો લાભ મેળવવાની કેટલીક શરતો છે. મૃતકના નામે વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધારણ કરેલી હોવી જોઈએ. મૃતક કે અપંગ થનાર વ્યક્તિ ઉંમર 5 થી 70 વર્ષ હોવી જોઈએ. કુદરતી મૃત્યુ કે આપઘાતના કિસ્સામાં યોજનાનો લાભ નહીં મળે. અકસ્માતના કિસ્સામાં મૃતકે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. અરજદારે આ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી. વીમા સહાય મેળવવા માટે નિયત નમૂનાની અરજી પરિશિષ્ટ 1 થી 4, 4 અને 5, 7, 12 અને 8 એ ગામના નમૂના નંબર 6 મૃત્યુની તારીખ જાહેર પછી પ્રમાણિત ઉતારા. FIR પંચનામા, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામું અથવા કોર્ટ હુકમ, PM રિપોર્ટ, મૃતકનું મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો. સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવલ કર્યા અંગેનો રિપોર્ટ. કાયમી સંપૂર્ણ અપંગતા કેસમાં મેડિકલ કોર્ટ, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, અપંગતા બતાવેલો પોસ્ટમોર્ટમ સહિતનો ફોટોગ્રાફ. મૃતક અકસ્માત સાથે વાહન ચલાવતો હોય તેવું ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ હોવું જરૂરી છે. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.